પ્રભુની પાવરફુલ વાતો ભાગ 28। જો આ પ્રકાર ચાલે છે 23મો। હવે આજે પૂરો કરશું। ભગવાન સ્વામિનારાયણે કલ્યાણ સોંગું તો કર્યું છે, એમાં બિલકુલ ખોટું નથી અને બિલકુલ 100% સાચી વાત છે। બિલકુલ એના શબ્દનો 100% સાચી વાત છે। હવે અહીં કીધું કે જાણે અજાણે જપશે જે પરમધામને પામશે તે। આ કેટલી વાત સહેલી વાત કહેવાય કયો। અને હરિભક્તોને હું વારાખેલે કહું છું, અત્યારે તમને કહી દઉં, થોડીક વાર અગાઉ વાત કહી દઉં કે અમે ગ્રહસ્થ છીએ, આ શબ્દ તમારા મગજમાં હોય તો તમે એ કાઢી નાખજો। તમે એમ માનશો કે અમે ગ્રહસ્થ છીએ ને ત્યાં સુધી તમને કે ફરી વાતનો પાવર નહીં આવે। અમે સંસારી છીએ, બરાબર? આ શબ્દ તમારા મગજમાં જ કાઢી નાખજો। આ નેગેટિવ વસ્તુ છે, એ કાઢી નાખજો। નહીતર આપણે છે ને જે આપણે પ્રાપ્તિ થઈ છે ને એનો ખરો આનંદ લેવા નહીં દે, બરાબર? એ આપણે તો છોકરા સૈયાવાળા છીએ, ગ્રસ્ત હોય એટલે બૈરામાં હેત હોય, પૈસામાં હેત હોય, છોકરાઓમાં હેત હોય, ધનમાં હેત હોય। અમે તો ભાઈ આમાં છે ને રેચા પૈસા રહી છીએ। આ શબ્દ તમે કાઢી નાખજો, એવો શબ્દ તમે ક્યારેય બોલશો નહીં। હા, આપણે જે પ્રાપ્તિ થઈ છે ને તો એનો આનંદ લેવા નહીં દે। હા, આવા શબ્દો ભલે અમે ગ્રસ્ત છીએ, જો હવે તમારા કેપ પર વાત બોલવી હોય ને તો કે ભાઈ ભલે અમે ગ્રસ્ત છીએ, દાદા ખાચર ગ્રસ્ત હતા કે નહોતા કયો? પર્વતભાઈ ગોરધમભાઈ ગ્રસ્ત હતા કે નહોતા કયો? હે ભાઈ, પંચાળના ઝીણાભાઈ હોય, સારંગપુરના જેવા બાપુ હોય, બરાબર, અને લોયાના સુરા બાપુ હોય, આવા તો ઘણા બધા ભક્તો છે, બરાબર? એ બધા ભક્તો ગ્રસ્ત, અરે ગ્રસ્ત ભક્તો તો કેટલા લાખોની સંખ્યામાં, એને વખાણે ના થાય બધાને। અમે એવા ગ્રસ્ત છીએ, ગ્રસ્ત ખરા પણ અમે એવા ગ્રસ્ત છીએ। ભગવાન સ્વામિનારાયણ, બરાબર, સમકાલીન જે ભક્તો થઈ ગયા એના જેવા અમે છીએ। હા, નો તમે એ સ્થિતિએ પહોંચ્યા હોય ને તો જ તમારે માનવું ને એમ કે અમે એના જેવા છે, અથવા તમારે એમ કે અમે એની પંક્તિના છે, બસ લ્યો, બસ ને, બરાબર? સૂતક આવે મરણના, સૂતક આવે પરણના, સૂતક આવે રજસ્વલાના, ત્યારે છે ને આપણી પૂજા પાઠ શું કરવું શું ન કરવું બધું આ ઘોચા અટવાઈ જતા હોય, બરાબર? આ બધા મરણના પરણના સૂતક આવતા હોય, પ્રસંગો આવતા હોય ને એ કેટલા ગ્રસ્ત અને બધી સંસારના કામકાજમાં વ્યવહારમાં જાવું ને આવવું ને વ્યવહારમાં જવું પડતું હોય, કોઈ આવતા હોય ને બધા સાચવવા પડતા હોય, અને આવકમાં ક્યારેક સારું થાય, સારી આવક હોય, ક્યારેક વળી આવકમાં ક્યારેક દુષ્કાળ જેવું આવી જાય, ક્યારેક આવકમાં વળી મધ્યમ હોય, એટલે એ પ્રશ્ન લેતી દેતીના વ્યવહારમાં પ્રશ્ન ઊભા કરતા હોય, આમાં ક્યાં એક ખાંડી તેર તૂટે એમ થતું હોય, આવું બધું થતું હોય તો એને આપણે એ પ્રભુ પ્રગટ મેળા છે, ઓ હા 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 હા, સ્વામિનારાયણ મહાપ્રભુ આપણે મેળા છે ને કોઈ, ભાઈ એ આગળ ધંધા ને પાછળ ધંધા, ધંધા મધ્ય ધૂન લગાવો, 100 સાહેબ કા બંદા ભાઈ, 100 સાહેબ કા બંદા, એવી વાતો છે હો। એટલે જો સ્વામિનારાયણ ભગવાન જ્યારે મનુષ્ય રૂપે દર્શન આપતા હતા અને પછી અંતર્ધાન લીલા કરી ત્યારે 3,500 જેટલા ત્યાગી સાધુઓ હતા, પાર્ષદો બ્રહ્મચારી તંત્ર બધા આવી ગયા 3,500માં, બરાબર? હા, 3,500 ઓછા ન કહેવાય। હા, ફક્ત 26 વર્ષના ગાળાની વાત છે આ। હા, અત્યારે હું સાધુ થયા મારે 48-49 વર્ષ થયા। હા, તો 3,500 હતા એને બદલે મારા અત્યારે 3,500 નથી। હા, 3-4 થયા એ બધા બારોબાર બધા પછી રજા લઈ લેતા। હા, એટલે એ સાધુ હતા અને હજારોની સંખ્યામાં, લાખોની સંખ્યામાં હરિભક્તો હતા। બધાને અક્ષરધામ મળ્યું છે, એ બધા અત્યારે અક્ષરધામમાં મહારાજની સેવામાં બેઠા છે। તો તમે શું નહીં આવો અક્ષરધામમાં? કયો
ગ્રસ્ત હશો તો પણ તમે માઇનસ નેગેટિવ વાતો નહીં કરતા, પ્લીઝ પ્લીઝ નહીં કરતા. બસ આપણે મળ્યા છે ને ભગવાન, એનો આનંદ લેવાનો. હા, ગુણાતીતાના સામે લખ્યું છે બરાબર. ગ્રસ્ત હોય લગ્ન કરે એટલે છોકરા થવાના જ શકીએ. લ્યો, હા, એ તો એક જગતનું રીતિ છે કે બરાબર. સંસારી હોય એટલે છોકરા થવાના જ છે. કંઈક ખોટું કર્યું છે ને કાંઈ, બરાબર. પછી બીજી વાત, સંસારી હોય છોકરા થાય એટલે શું, ભગવાનના ભક્ત મટી ગયા? કયો, ભગવાનના ભક્ત કોઈ મટતા નથી. તો શું એ ભક્તપણામાં અથવા તો એ અક્ષરધામને ન પામે? કોઈ અક્ષરધામમાં ગયા વગર રહેતા નથી, બધાને અક્ષરધામ મળે છે. હા, બરાબર. સ્વામિનારાયણ ભગવાને ગ્રહસ્થના ધર્મો શિક્ષા તમે લખ્યા છે એ પ્રમાણે તમે જો, બરાબર. થોડુંક ઓછું વધતું થતું જ ભગવાન પ્રાર્થના કરી, ભાઈ સાહેબ અમારું થોડું ધ્યાન રાખજો, હવે અમે થોડાક આમાં વર્તન ઓછા થઈ ગયા છે, અમારું થોડું ધ્યાન રાખજો. ડાયો કે ગાંડો દીકરો તમારો, એમ કે ને, ગાંડો ગેલો તો દીકરો તમારો. અમે ભલે થોડાક આમ થોડુંક ઓછા હોય પણ તમે દીકરા તો તમારા છે મારા, એટલે ભાગે ભાગ તો અમે તમારે આપવો જ પડે અક્ષરધામમાં. હા, ભગવાન મન બંધ હસતા હસતા દાંત કાઢતા કાઢે ગયો છોકરો ગાંડો તો છે પણ છોક સમજુ હોતી છે કેમ કયો. હા, આવી વાતું છે, જે વાત અમે તમારા છે કે બરાબર. હા, એટલે ભગવાન આપણે એક વખત ભગવાનના આશરે આવી ગયા, કંઠી ગળામાં પહેલેથી સત્સંગી થયા, આપણું હરિભગત નામ પડી ગયું, સ્વામિનારાયણના સત્સંગી સ્વામિનારાયણના આશ્રિત આપણું નામ પડી ગયું, અને પછી 500 માળા ફેરવો કે 50 માળા ફેરવો કે 5 માળા ફેરવો કે 1 માળા ફેરવો, સત્સંગીમાં પાકવું, એમાં કાચે નહીં. હા, અને સત્સંગી નામ પડે, ભગવાનનો આશરો લીધો છે, ભગવાનની શરણાગતિ લીધી છે, એટલે અક્ષરધામ તો આપણો ખાતામાં લખાઈ ગયું છે, એમાં નાય નહીં, આપવું જ પડે ભગવાનને. હા, કાઢી ન મૂકે. હા, એટલે એવી વાતું છે. માટે મોજમાં રહેવું, આનંદમાં રહેવું. હા, હવે આ થોડું વાંચન છે એ પૂરું કરી દઉં, કારણ કે 5:30 થવા આવ્યા છે મારી ઘડિયાળમાં કે, અને મારે પછી કથામાં જવું છે પાછું હજી નીચે, એટલે અહીંયા પૂરું કરી દઉં છું. જો સાંભળો, કલ્યાણ કેટલું સોંગું કર્યું છે ભગવાને, એ વાત સાંભળો. જાણે અજાણે જપશે જે હરે, પરમ ધામને પામશે તે હરે. પરમ ધામને પામશો, અજાણે જપશે તોય. એવું આજ ઉઘાડ્યું છે બાર રે, કરવા બહુ જીવને ભવ પાર રે. આવો દરવાજો આજ ઉઘાડ્યો છો. હા, બહુ જીવન અક્ષરધામમાં લઈ જવા છે ને એટલે. સકાર કેતા સર્વે દુઃખ વામે રે, હકાર કેતા હરિધામ પામે રે. સહજાનંદનો સ બોલે ને, હા હા હા, સકાર તો દુઃખ માત્ર ટળી ગયા. હકાર કેતા હરિધામ પામે, હ કેનો તા તો ભગવાનનું ધામ મળી ગયું. ભાઈ આ ખુમારી છે, પાવરફુલ વાતો છે. જકાર કેતા જય જય જાણો રે, નકાર કેતા નિર્ભય પ્રમાણો રે. જ કીધું ને, જય જયકાર શ્રીજી તમારા નામનો, જય જયકાર જય જયકાર જય જયકાર. લ્યો, નકાર કેતા નિર્ભય, હે ભાઈ ટળી ગયો ભાઈ, માત્ર ટળી ગયા, નિર્ભય થઈ ગયા. હો, હે નિર્ભય થઈ ગયા. જો નિર્ભય એટલે જન્મનો મોટો ભય છે, મૃત્યુનો મોટો ભય છે. આ બે ભય આપણે ટળી ગયા, એ અખંડ અક્ષરધામમાં બેસી ગયો. જ સહજા, જ પછી સહજા, ન નકાર, દ હવે દ આવ્યો, સહજાનંદ દ. દકાર કેતા દદામાં દઈને રે, પામે ધામ સહજાનંદ કહીને રે. આમ દકાર કે દદામાં માથે પગ દઈ, માયાની માથે પગ દઈ અને અક્ષરધામને પામી જઈએ. કલિયુગમાં સ્વામિનારાયણ નામ સાર રે, જેથી જીવ તૈરા છે અપાર રે. અપાર જીવનો ઉદ્ધાર થયો છો. કલિયુગમાં કર્યું છે વાણ રે, રેવું નારાયણ પરાયણ રે. કલિયુગમાં વહાણ કર્યું છે નારાયણ પરાયણ જો, બાર નારાયણ પરાયણ જો, સ્વામિનારાયણ પરાયણ. કલિયુગમાં નથી એથી વાત કાંઈ,
મોટી રે મર કરે ઉપાય કોઈ કોટી રે. આથી બીજી કોઈ મોટી વાત છે જ નહીં બને. જો નથી એથી વાત કાંઈ મોટી, આનાથી બીજી મોટી એક વાત છે જ નહીં. આજ હાઈ પાવરની વાત કહી દીધી હો. કળિયુગમાં કર્યું છે વાણ એવું નારાયણ પરાયણ. કળિયુગમાં એ ભગવાન નામ માત્રથી કલ્યાણ થઈ જાય. જો મર કરે ઉપાય કોઈ કોટી, પર તો આનાથી વાત બીજી મોટી મળે નહીં. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી ચરણ કમળ સેવક નિષ્કુળાનંદ મુનિ વિરચિતે પુરુષોત્તમ પ્રકાશ મધ્યે 23મો પ્રકાર થયો. બોલો. હવે આગલા ભાગમાં મેં છેલ્લે થોડીક વાત કરી હતી, એની જ વાત થોડીક જુદી રીતે તમને કહી દઉં. સત્સંગમાં કુસંગ બરાબર. આપણે શાસ્ત્રના પ્રમાણ આપી પરોક્ષ શાસ્ત્રના પ્રમાણ આપે, વચનામૃતના પ્રમાણ આપે અને કીર્તનના પ્રમાણ આપે, અને એમ કે અવતાર અને અવતાર એક જ છે. સહજાનંદ સ્વામી છે ને એ જ સ્વામિનારાયણ ભગવાન છે, અને સ્વામિનારાયણ ભગવાન છે ને સહજાનંદ સ્વામી એ બીજું બરાબર છે, પણ સ્વામિનારાયણ ભગવાન છે ને એ જ શ્રી કૃષ્ણ છે, અને શ્રી કૃષ્ણ છે ને એ જ સ્વામિનારાયણ છે. આવી એકતાની વાતો કરે. જો ગમે ત્યાં અને કોઈ પણ આવી વાત કરે ને, કોઈ પણ સંજોગોમાં એ વાતનો તમે સ્વીકાર કરતા નહીં. હા, આવી રીતે અવતાર અને અવતારી બંને જુદા છે. અવતારી એની સમાન કોઈ અવતાર થઈ શકે નહીં. આવી જે શુદ્ધ સમજણ, એ સમજણથી ભગવાનનું ભજન કરે અને અક્ષરધામને પામી ગયા. હા, અક્ષરધામને પામી ગયા. કેટલા હરિભક્તો તો પામી ગયા છે, પણ સંતોના નામ દઉં વધારે ને 2-5. બાલ મુકુદાસ સ્વામી અને આપણા રાજકોટ ગુરુકુળ પર છેલ્લે એજીવીપી ગુરુકુળ જતા જોગી સ્વામી, અખંડ ભગવત પરાયણ. એમના ગુરુ મહાનત સ્વામી, એનું નામ કૃષ્ણજીવન સ્વામી. આ 2 બસ 2 સમર્થ સંત મૂર્તિઓ. સિદ્ધ મૂર્તિ કહું, સમર્થ મૂર્તિ કહું. બીજા છે ધર્મ સુરદાસ સ્વામી છે, આપણા ગુરુના ગુરુ પુરાણી ગોપીનાથ દાસ સ્વામી છે, ઘણા સંતો છે બરાબર. ગુણાતીતાનંદ સ્વામી હોય બરાબર, ગોપાળાનંદ સ્વામી હોય, નિષ્કુળાનંદ સ્વામી હોય, નિત્યાનંદ સ્વામી હોય, સુકાનંદ સ્વામી હોય. અરે આચાર્યમાં રઘુવીરજી મહારાજ, વિહારલાલજી મહારાજ, ભગવત પ્રસાદ મહારાજ, આ બધાનો ભાવ આવો જ હતો. આપણે વંશ પરંપરાથી સાંભળીએ છીએ અને એવું વાંચવામાં આવે છે કે અવતાર અને અવતારી બે એક નથી. અવતારો છે તો એની ઉપર અવતારી છે બરાબર. અને સ્વામિનારાયણ ભગવાનની સમકક્ષ કોઈ એટલે કોઈ આવી શકે નહીં, એવા મોટા છે. હવે બેન હરખા તમે કયો એટલે ગુણાતીતાન સાહેબ એમ કીધું કે તારોલિયા અને ચંદ્રમા, બાદશાહ અને નોકર કંઈક એમ કીધું છે. એ બેને ઉપમાં ન આપી શકાય, સમજે ને. આવું છે. છતાંય તમને જો કંઈક આવી વાત સાંભળવા મળે, વોટ્સઅપ ગ્રુપમાં તમને આવું કંઈક આવતું હોય તો તમારે જોવું નહીં, સાંભળવું નહીં. સાંભળવા બધું કરો તો એ સ્વીકારવું નહીં, અને બીજા કોઈ વાતો કરે તો એ વાતને સ્વીકારવી નહીં. એટલે નહીં, એ ભલે ગમે તે કહે, પણ અમને તો આવી સમજણ મળી છે બસ. અવતાર અને અવતારી એક નથી. હા બરાબર. કેટલો ફેર છે, આકાશ પાતાળનો ફેર છે ભાઈ. ચંદ્રમા અને તારોલિયાનો ફરક છે ને, એટલો ફરક છે હો. તમે માનશો નહીં, ક્યારેય માનશો નહીં. કલ્યાણમાં જો દગો થઈ જાય ને કરવો, કલ્યાણમાં મોટો દગો થઈ જાય, પ્રાપ્તિમાં બહુ ફેર પડી જાય. હા, ફેર પડી જાય. આવી વાતો તો હવે હજી ઘણી બધી કરવાની છે, સમજા ને. સારું લ્યો. એ વાલા ભક્તજનો સર્વેને ભાવપૂર્વક જય સ્વામિનારાયણ હો. હા, આ તો ભગવાને અમને જે કંઈ આપ્યું છે ને એ તમને પીરસીએ છીએ, અને મોટા સદગુરુની કૃપા છે. અને સદગુરુની કૃપા છે, આશીર્વાદ છે, એને કંઈ આપણે હવડી સમજણ પડે છે બરાબર. નહીં હવડી સમજણ તમને દઈએ છીએ. આ તો કૃપા હોય સદગુરુની તો હવડી સમજણ હાથમાં આવે, નકર ન આવે ભાઈ. શાસ્ત્રમાંથી એની મેળે ન સમજાય. અત્યારે મનમુખી ઘણા બધા થઈ ગયા છે, મનમુખીઓ. હા, અને પછી ભગવાન સ્વામિનારાયણ અવતારો બધાને એક ગણે છે, એ વાત ખોટી છે, તદ્દન ખોટી છે. સ્વીકારશો જ નહીં તમે, કોઈ પણ સંજોગોમાં સ્વીકારશો નહીં.
કારણ કે મોટા મોટા આ ભાવને ભજી અને ભગવાનના ધામને પામી ગયા છે. સારું લ્યો વાલા ભક્તજનો, શરણ ભાવપૂર્વક જય સ્વામિનારાયણ. રાજી રહેજો, રાજી રહેજો, રાજી રહેજો. જય સ્વામિનારાયણ.